સાગરભાઈ, હા. હા જય ભીમ નમઃ બધાય. જય ભીમ. મનજીભાઈ બીજલભાઈ વાઘેલા, મોરબી જિલ્લા હળવદ તાલુકાના ગામ રણમલપુરથી બોલું છું સાહેબ. બોલો. મેં તમારે એક બે વિડીયો મેં સાંભળ્યા, મને મજા આવી. હા. હવે મારે એક બીજી કે પૈસા મારા દીકરા લઈ ગયો તો મારે દેતો નથી ને દવા પી જવાનું માંગ ચૂલેવો કરો. એટલે ભાઈ હું એ તને બીજેથી લાવીને દીધા તો મને આવું કા બોલસ મેં કીધું. હા. તો કે એમાં એવું છે સાહેબ, મારા કાકા ટાઈમ હોય તો જ વાત કરો છો. તમારે ઘણી બધી બીજી વાતો હાલતી હોય, 2 મિનિટ વાત લઈ લો મારી. એમાં એમ છે કે આપણે પર્દાફાશનું કામ છે, તમારો વિડીયો વાયરલ કરવાની ગણતરી હોય ને તો આપણે વાત કરીએ. અરે વિડીયો વાયરલ કરવાનો છે બાપુ. હા તો બોલો તમ મજામાં. તારે. એટલે એમાં એવું છે, મારા કાકાના એ ભુવાજી આપણા જ છે એમ કે ને. તમાર ઈ કે મનુભાઈ અહીંયા હું 1-2 વાર ગયો. મને કે સાહેબ, મને કે આની બા બીમાર છે ઇરફાન ની, અને મારો મિત્ર છે અને મને ગમે એમ કરીને 20,000 રૂપિયા ફોન કરી. મારી પાસે બને એવું નથી મેં કીધું. તો કે પછી આ બે રબારી માતાજીના મંડળમાં દીધા 20,000 રૂપિયા. કોને દીધા? એ આપણા તળસી ભુવાજી છે, મિત્ર ઇરફાનભાઈ છે સિપાહી. હા. એ કે 3 મહિના સાથે આપો ને. મેં સંજયભાઈ રબારી મેં એટલે જેવું એમ કીધું, નહીં, બીજા દવાખાનું છે. ઇરફાન ભાઈ તમે પૈસા આપ્યા? હા, એમાં તળસી ભુવાને લઈને આપ્યા. આપણો છે તળસી ભુવા રાતો રાઠોડ. હા. 3 મહિના પછી હું ઉઘરાણી કરવા ગયો એટલે આલા બાલા મારવાનું. મેં તળસી ભુવાને કેવો ઓલાને પૈસા દઈ દેવા પડે. હા. એમ કરતા કરતા તો ઘણું બધું કઈ 1.5 વર્ષ થયો હતો. મારે ઓલાને મારે વીટી મૂકી અને એને પૈસા બિચારાને દેવા પડ્યા સમજે. હા. મેં વીટી મૂકી બજાજ બેંકમાં, એના બિલ બધું જે હું વ્યાજ ભરું નહીં. અત્યારે મેં વાત કરી નહીં. મેં કહ્યું જો હું સાગરભાઈને વાત કરું છું અને વિડીયો વાયરલ થાય છે, તો કે કોઈ વાંધો નહીં, બરોબર. હા, અને આપણે માંગણી કરવા જઈએ ને એટલે હું કે હું શું તમારે દવા પી જાઉં અને એ મન ફાવે એવું વર્તમાન કરે મારી યારે, બરોબર. કોણ? ઇરફાનભાઈ? મારી 60 વર્ષની ઉંમર છે, હું એ કઈ નાનો નથી. એટલે ઈ અને ઇરફાન મોમેડિયન સમાજમાં છે? હું માંગુ છું એની ભાઈ. હા, ઈ બે મોમેડિયન સમાજમાં છે ને, મુસલમાન છે ને? હા, મુસલમાન સિપાહી. હા. હા, તે પણ ઈ કઈ ગુંડો બુંડો છે, કઈ એવા ધંધા કરે છે, જાકોબિનસ કરે કે? હા, એવા જ છે. એવા ધંધા તો કરતો હતો. બાપે કે કરતો હતો. તો હવે ખબર પડી કે આ તો આ બધા આમ જ છે બધું. ક્યાં ગામનો છે ઈ? હળવદ નો છે અમારે. બરોબર. મારું ગામ રણમલપુર. ઓલો તમે સાગરભાઈ, તમારી નાની ઉંમર છે. હા. 1974 માં એક બનાવ બન્યો હતો આપડા રણમલપુરમાં. આપડા 2 દલિત ભાઈઓની હત્યા કરી નાખી હતી. હા. ગુજરાતની અંદર પહેલો જ બનાવ બન્યો. પેલો એ કર્યા હતા પટેલ સમાજના લોકોએ? પટેલોએ મારા બાપુને અને મારા બાપુના કાકાને બેને ઉપાડી મૂક્યા સમજ્યા. નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારે એ વખતે હું 7 વર્ષનો હતો સમજ્યા. શેનું કારણ શું હતું એમ? કારણ હતું આપણને શક્તિ સમુદાય ખેતી મળે ને, હા. એ લોકોને સારું ન લાગ્યું, બરોબર. હા. પછી ગામની અંદર આપણો બહિષ્કાર કર્યો, નાની મોટી જીવનની જરૂરિયાત વસ્તુ દેવા માટેની. હા. પછી આપણો જે અલગ કૂવો હતો પાણી ભરવાનો, એની અંદર એ લોકો કોઈ ગા ભેહું વ્યાય નહીં તો દે અંદર નાખે બધું હા. હા. મળ મેલી. પછી ડિલિવરી આવી તો બેના ખાટલા વાણ અંદર નાખી દે. પાણી બગડી ગયું. હા. પણ હા. જે તે સમય આજે હું તમને કહું ને 51-52 વર્ષ થઈ ગયા સાહેબ. તો તમારા બાપુજીને હત્યા થયેલી છે એમ ને? હા, મારા બાપુ અને મારા બાપુ કાકા ની બે ની નિર્મમ હત્યા કરી નાખી. હા. 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 એમાં આપણી સમાજ દરેક ક્ષેત્રમાંથી આપણી સમાજ આવી હતી, બરોબર. અમે તો સમાજના ઋણી છીએ સાહેબ, હા. હા. આવે જ બરોબર. ને ભાઈ અમે તો. ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. ગુજરાતની અંદર પહેલો જ બનાવ હતો રહ્યો. એ પછી ગોલાણાનો થયો. હા. એ પાનખાણા હું બધી જેલો હોય સાહેબ, જ્યાં જ્યાં આવા મુદ્દાઓ થયા છે ને, જાવું હું એ જરૂરી દવા છે ને ભાઈ. ભણેલો છું. તમારા માટે હા, અન્યાય થયો હતો ને, તમારી માટે જયારે દુઃખ પડ્યું હા. હતું, સમાજ આવ્યો હતો, તો આપણે જવું પડે અને ને. આપડા વાહના છે ને બધા હારા છે. બધા ભેગા કરીને પૈસા 10,000 15,000 કરી. પાનખાણામાં અમે જ્યાં ત્યાં 15 આપ્યા. હા. ગોલાણા ની અંદર 20 આપ્યા હતા. થાન ની અંદર 25,000 આપ્યા હતા. બસ બરોબર. એવું કરતું ફાળો રહેવાનું, કરી. સમાજનું કામ એવું તો કરાય. કરવું પડે ને. હા. હવે મારી વાત સાંભળો, તમારે પૈસા કઢાવવાના છે ને, તો હું તમારો વિડીયો તમારો વાયરલ થાય, તમારી મંજૂરી હોય તો આપણે. મારી મંજૂરી છે, ફૂલ મંજૂરી છે. બરોબર. તો તમારું આખું નામ બોલો. મારું નામ મનજીભાઈ બીજલભાઈ વાઘેલા. કયું ગામ? રણમલપુર, હળવદ તાલુકાનું. જિલ્લો? જિલ્લો મોરબી. પેલા મોરબી. સુરેન્દ્રનગર હતો, અત્યારે મોરબી. બરોબર. હવે આ વ્યક્તિને તમે પૈસા ક્યારે આપ્યા હતા? મેં આપ્યા હતા 2025 ના 7મા મહિનામાં આપ્યા હતા. હા, 2025 માં. 7મા સાતમા મહિના એટલે મહિનામાં. 26 હાલે છે મેં અત્યારે. 20,000 રૂપિયા રબારીના માતાજીના મંડળમાંથી મેં એને અપાયા કે મારું બૈરું બીમાર છે હા. અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ આપણા માણસ વચ્ચે ઇરફાનભાઈ હતો. તમારે શું સંબંધીમાં થાય છે? મને હું તો એને ઓળખતો નતો. મારા સંબંધી જ આપડા તળસી ભુવા ઈ વેકડોળ વાળા. બરોબર.
તળસી ભુવા છે એમને હા છે એમના હા ઈ શેના ભુવા છે? એ મેરડી માના છે એમ. બરોબર. હા તો હા એને એને કેવા છે તમે એને પૈસા આપ્યા હા આપ્યા હા તો પણ તો ઈ તમે એની ઉપર વિશ્વાસ કર્યો બરોબર, તો હવે તળસી એના ભુવાને તમારે આપડો કહેવાય હતો ને. હા હું એને કહું છું એટલે કે હું શું કરું મને મેં કીધું તમે વચ્ચે છો ભલામણ છો હા ને અને પછી આ છેલ્લા આલા ભાઈને મારે દેવા પડ્યા પૈસા ત્યારે મેં એને કેટલા ચૂક્યા એના વ્યાજ છે તો 26,000 રૂપિયા બરોબર. એ તો હવે છે જ તો કાયદેસર દેવા જ પડે તમે આપણે આને પૈસા આપ્યા એનો સાક્ષી તળસી ભુવા છે ને, હા તરસી ભુવા છે હા તો ઈ સાક્ષીને લઈને તમારે પોલીસ ફરિયાદ દેવાની રહી. હા હા કોઈ વાંધો નહીં કેમ કે આપીશ સાક્ષી હોય ને ભાઈ એટલે હા આપણી હા જીત થાય, કેમ કે ઈ તમારો પુરાવો ગણાય. હા પછી મેં શું કર્યું અહીંથી 26,000 રૂપિયા મેં રબારી જે ભાઈ છે ને એને મેં સૂકવી દીધા હમ મારી વીટી હોનાની મૂકી પેલી વીટી મારી પાસે રહી હતી મેં હા બજાજ બેંકમાં મૂકી આવ્યો મેં કીધું જો ઇરફાન હું મૂકવા જાવું છું એ હા તમારે જે કરવું એ કરો મને કે કેમ કે એમ આપણે ધંધો શું ઘરમાં કરે રહેવું છે ઈ? વ્યવહાર રાખવો છે આપણે ધંધો શું કરે? એને ઈકો છે હા ઈકો ગાડીને એવું છે બધું ઠીક, એટલે એને ટૂંકમાં બૂચ મારી દીધું તમારું એમને, દેવા નથી હવે હા હા પૈસા. બુચ માર્યો બુચ જ છે હા હા એટલે હવે પૈસા માંગો તો તમને એવિડન્સ પુરાવા એવા હા છે કે? એવું કે મને હું મારે તમારી માટે છે ને મારે દવા પી જવાની મારે હા આમ કરવાનું પણ તમારે એમ તો તમે એમ તો કીધું છે કે થોડા થોડા કરીને મને પૂરા પાડી દે, એમ તો વાત હું કરી છે ઈ જ ને. કહું હે ને હું અત્યાર સુધી જ કીધું મેં થોડું થોડું દઈ દઉં ને તો બજાજ બેંકમાં ભરી મારી વસ્તુ તો હું છૂટી કરી લઉં હા તમે મારું નામ બરોબર આપ્યું ને સાગરભાઈ ને ફોન કરી એમ. ના મેં નથી ને કીધું ના એટલું કીધું મારે જે રાઠોડ સાહેબ છે ભાવનગર વાળા સાગર એમને હું વાત કરીશ કીધું સાગરભાઈ ને હા હા કે કોઈ વાંધો નહીં મને એમ કીધું છે. કરો હા તો એને ઉપાડી લઈએ આપણે. હા હા એને કાયદાનો કઈ ડર નથી, એને પછી બીજા નંબરમાં તમારું બૂચ મારવું છે. તો આ બુચ જ માર્યું કેવાય ને અને દોઢ એના વર્ષ થઈ મનમાં ગયું પાછું એ એમ કંઈક સમજે કે કાંઈ વાંધો નહીં, તો એને આપણે ઉપાડીએ. હા હા બરોબર. અને વાંધો આવું નહીં. ખોટી મને એમ કે હું દવા પી જાય છે એટલે દવા પી જાય ને તો ઈ હવે દવા પી જવાની, સાંભળજો ઈ તો એક સાગરભાઈ મારી ધમકીનો વાત વાત છે. સાંભળો તરસી ભુવા શું કે તું કેસ કરીશ ને તો હું પૂરો પોલીસ ને એમ કહીશ કે આર્યન વ્યાજ બટન ધંધો કરે 5% એટલે ભુવા તમારે આવું બોલે મારો ભાઈ ઉઠીને કોણ કોણ હા ભૂવો કે કે છે? હા મને એવું કે બોલે હું તો બધી રીતે લાચાર થઈ ગયો કે આપણો ઘરનો જ પીટલો છે એક કે કામ કરો, બજાજ બેંકમાં ભવાની લાઈનમાં લ્યો, ભવો છે નંબર છે, ભવાની લાઈનમાં લેતા આવડે હા તમને? હા હા આવડે ને આવડે લાઈનમાં લેજો, લઉં તમે ઓછું બોલજો, હું બોલી બરોબર. હા એ હા હા બોલો ઉભા રહો, પેલા મારા મને નામ લખાવો, 1 મિનિટ ચાલુ રાખો. હા હા તમારું નામ બોલો. મારું નામ મનજીભાઈ બીજલભાઈ મંજીભાઈ બીજલભાઈ બીજલભાઈ વાઘેલા વાઘેલા. ગામ કયું? ગામ રણમલપુર હે? ગામ રણમલપુર રણમલપુર રણમલપુર. તાલુકો? હળવદ હળવદ. હા જિલ્લો મોરબી. જિલ્લો મોરબી. હમ મને યાદ નથી કેટલું લખવું પડે હવે. આ ભાઈનું આ ભાઈ નામ શું છે? ઇરફાન મામદ ઇરફાન ઇરફાન મામદ મામદભાઈ. ઇરફાન ક્યાં રહે છે? હળવદ લાંબી મફતિયા પર હળવદ મફતિયાપરામાં. હા હા પરામાં. ભુવો કોણ છે? ભુવા તળસીભાઈ નાનજીભાઈ. તળશીભાઈ. હા તળસીભાઈ નાનજીભાઈ તમારી જ ઉંમરના છે ઈ ભુવા નાનજીભાઈ મેલડીનો ભુવો છે? મેરડીમાંના ભુવા હા મેલડીના ભુવા એ ભારે કરી ભાઈ, કે મેલડી માં કેની પૈસા અપાવી દે. હા હું હે કહું એટલે કે હા મેં તાવો મહિનો મને કે શું ભલામણ હા વર્ષ થઈ એને ગયું એને એને મને વાત કરાવો, તમે ઓછું બોલજો, બહુ હા વાતું ના હા વચમાં કરતા. હું નહીં બોલું ચાલુ રાખજો હાલો. હા સાગરભાઈ હા હાલો એનો બંધ બોલે છે, સ્વિચ ઓફ બોલે છે. એ કઈ વાંધો પૂજા નહીં, માતાના હોય ને એટલે બોલો હમણાં મોડો કરું ફોન તમને. મારી વાત સાંભળો. આ 2025 7મા મહિનામાં આપ્યા હતા ને તમે? હા 7મા મહિનામાં મેં એને જો મેસેજ જેટલા લખીને આપ્યા છે, હા. બધું છે રેકોર્ડિંગ બધું છે આપડે પાસે સમજ્યા, આપણે પાસા ન પડી. બોલો નંબર બોલો ઈવડાનો, ઇરફાનનો. ઇરફાન નો બોલો ચાલુ રાખજો. 99 2 54. હાલો. હાલો ઇરફાનભાઈ. હા બોલો. હું ઇરફાનભાઈ મજામાં? હા બોલો બોલો. હા હળવદ ગામથી બોલો. હા હવે ઇરફાનભાઈ તમારું એક કામ હતું વડીલ. બોલો ને. હવે આ મનજીભાઈ બીજલભાઈ વાઘેલા જે છે
એના મનજીભાઈ બીજલભાઈ વાઘેલા, હા રણમલપુર. હા હવે એની પાસેથી તમે 2025 7મા મહિનામાં 20,000 રૂપિયા લીધા હતા, પાકું પાકું તમને અપાવ્યા હતા, બરોબર? બીજા ભાઈ પાકું વચમાં જે પાકું તળસી ભુવાએ. સરસી ભુવાએ પાકું સાહેબ. હા, એટલે હવે એ પૈસા તમારે એને વરસદી ઉપર થઈ ગયું છે, હા પાકું. તો હવે એ દેવાના છે કે શું કરવાનું છે ભાઈ? દેવાના સરપંચ. ક્યારે દેવાના છે સાહેબ? સરપંચ ને હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા દેવાના હે. મારી પરિસ્થિતિ અત્યારે લઈચડી છે સાહેબ. પણ તમે એને ફોન કરે, ઈ તમને ફોન કરે તમે જો દવા પી જાવ ને એટલે કોઈ માણસ પૈસા લઈને તમે એવું બતાવો તો એ વસ્તુ કઈ યોગ્ય થોડી. તમે કદાચ દવા પી જાવ તો એમાં શું તમારા પૈસા પાછા મળી જાય? અરે મારો ભાઈ, મારી વાત તો સાંભળો. હા, આ છેલ્લા હું 6 મહિનાથી દવાખાનામાં હોવા, છેલ્લા 1.5 મહિનામાં બધાને ખબર હે, તરસી ભુવાને ખબર હે કે મેં અત્યારે મારી સમાજ પાસેથી ખૈડો કરીને મારી બાને બેઠા કર્યા. આ 26 તારીખ ઈ તમે દવાખાનામાં મારી વાત સાંભળો. તમે મારી દવા વાત પીવાનું શું કામ કહો છો ભાઈ? તમારે કાલો અરે 5 ભાઈ દિવસ નથી થઈ ગયું કહેતો. તો હે? અરે મારી આ લાઈન માં છે ભાઈ, આ મનજીભાઈ લાઈન માં છે. મનજીભાઈ તમને દવા પીવાની ધમકી મારે છે ને ભાઈ? મનજીભાઈ, હા આ ભાઈ ધમકી મારે છે ને તમને દવા પીવાની? હા, મને કીધું તો, મને કે હું 20,000 રૂપિયા હારું છે તો મારે દવા પી જવી કે મારે તમને બજાજ ના રબારી ના બધું નું ભરી મારા ઘરે કેવો છે તમારો અત્યારે થયો. પણ હું ક્યાં ના પાડું છું ભાઈ, તમને પૈસા દેવાની મારે નથી પહોંચાણ થાય એવું ભાઈ. સાગરભાઈ ને કેદી તમારે પૈસા દેવાના છે ઈ કયો ને ભાઈ. હવે આવતા છે. એક કામ કરો તમે, તારે હવારમાં સાગરભાઈ તમે કયો અહીંયા આવીને રૂબરૂ તમને મળી જાઉં. હું અત્યારે હું થોડોક કામમાં હું, મને 2 કલાકનો ટાઈમ. એમ નહીં, મારી વાત સાંભળો. મારે મળવું નથી, તમે મારે મળવાનું મારી પાસે ટાઈમ ન હોય. તમારે પૈસા કેદી દેવાની મને તારીખ આપો, એટલે તારીખે તમને ફોન કરું. એમને જો ભાઈ વ્યાજના પૈસાનું પહોંચાણ થાય છે, અત્યારે મૂડીના પૈસાનું પહોંચાણ નહીં થાય સાગરભાઈ. મૂડી પૈસા તમે આપી જો, વ્યાજ નથી જોતું. 7 મહિનાથી હું આ બજાજ બેંકના પૈસા ભરભેર કરું. ઈ ભલું જે છું ઈ ફોન આવ્યો. એક મારી વાત સાંભળો સાગરભાઈ. હા હાલો. હા અત્યારે સાંભળો. જ એમનો ફોન આવ્યો. મેં કીધું તમારે 400 રૂપિયા વ્યાજના છે ને મારી ભત્રીજીને હું આઈસીઆઈ મોકલું. જગાલાલને મારી ભત્રીજી એમને આપી દઈએ. અહીંયા લગીની મારે વાત થઈ ભાઈ યાર. હજી અત્યારે ઈ પૈસા નહીં, તમે મૂડી કેદી આપો છો ઈ જો. મૂડી મારી પાસે તમારે અત્યારે જો. એક મારી વાત સાંભળો ભાઈ સાગરભાઈ. હા હાલો સાગરભાઈ, સાંભળું છું. એમને જો મેં લોન મૂકી તમ તારે જે ઓલી ભરે ને આપણે બામણની ફોજસરાભાઈ બેંક રહી ને બેંક, એમાં લોન મેં મૂકી તમ તારી લોન ના પૈસા આવી જાય તો એ ભાઈ ને એક હારે ભરપાઈ. તમારી લોન તો તમારી લોન દિવાળીએ નો આવે તો આ ભાઈને લબડવાનું ને. પણ અત્યારે મારા ઘરની પરિસ્થિતિ જેવું મારી. હા, પણ તમારી પરિસ્થિતિ નબળી છે તો એને થોડા હળવા જાવ તમ તારે જોઈ જાવ તમે ભાઈ સાગરભાઈ. તમે થોડા કરીને એને પૂરા પાડો, હું એમ કહું છું. હા, કાંઈ વાંધો નહીં. તમારી રૂબરૂમાં પૂરો પાડજો. તમને જ્યાં મળું, તમને ટાઈમ ન હોય તમને કોઈ આવીને મળી જાવ. રૂબરૂ મળવાનું મારી પાસે ટાઈમ ન હોય. તમે એમ કહો તમે આ મહિનાથી કેટલા પૈસા આપશો એને 20,000 માં લઈ? એક કામ કરો તમે, હે ને મને કાલ સવારે 10 વાગ્યાનો ટાઈમ આપો. તમે તારે સવારમાં 10 વાગે તમારી હારે વાત. એલા ભાઈ, હું એમ કહું છું તમે વાતમાં પકડાતા નથી. તમે આવી રીતે રોલ હું કામ કરો છો? અરે રોલ નથી કરવાનો મારો ભાઈ, દેવાના છે એમ તો કોઈ મારા ઘરે આવી નહીં ગયા 4-5 દિન નથી થયા ભાઈ સાગરભાઈ. પણ તો તમારે કેદી તમે એને પૈસા આપજો મને કયો નહીં. મારે બીજી જા વહીવટ છે બીજા તમારી હારે. કોને? તમારે હું તમને કહું પૈસા કેદી તમે દેવો એ મને કયો. રમત કરો માં તમે. અરે રમત નહીં તો હું સવારમાં તરસી ફોન લઈને આવીશ તમ તારે, પછી બોલો. એટલે લઈને આવીને શું કરશો તમે હામાં આવીને? હે ઇરફાનભાઈ? સાગરભાઈ મને ગાડી હાંકી લેવા દો ઘડીક. મારે સામે ટાઈમ ચૂકી જવો. મને ઘડીક ગાડી હાંકી લેવા દો સાગરભાઈ. તમને હું 10 વાગે રિંગ કરું મારો ભાઈ. મારી વાત સાંભળો. તમે આ ખોટા રમાડવાના વાત બંધ કરી દો. હું તમને રમાડવાની નથી. તમે કયો અહીંયા હાથ મૂકી દો. તમે કયો એને આમ ખેલો બાપા, રમાડવાની વાત નથી યાર. તો તમે પૈસા એને ક્યારે આપશો એ મને કયો એટલે હું કહી દઉં એને. હું પૈસાનો ટાઈમ સામે મેં તમને કીધું સવારે 10 વાગ્યાનો ટાઈમ આપો. હું સવારે 10 વાગે સેટિંગ કરીને તમને સામેથી રિંગ કરીશ. તમ તારે પછી બોલો બીજું. સવારે 10 વાગે તમે ટાઈમ આપ્યો છે ને, એ સવારે મને ફોન કરજો, બરોબર? હા, કાંઈ વાંધો નહીં. પછી બોલો બીજું. હા, 10 વાગે ફોન કરજો તમે. રાતે મને ફોન કરજો અને પૈસા કરી દો. બોલો સાહેબ. હા ઇરફાનભાઈ, તમે 10 વાગે ફોન કરવાનું કીધું, મેં 12 વાગે કર્યો તમને. હા, તે હું થોડોક કામમાં હતો એટલે ઘરે ઓલું બકાલું વાસણ ને આંતે નતું ને એટલે હવે નહીં બારો નીકળું હું. મેં હવે ફોન કરું કીધું સાગરભાઈને. હા બોલો. કેમ છું? પૈસાનું આપણે એને ક્યારે દેવાના છે મને કહો. પૈસાનું મારા ભાઈને મેં ફોન કર્યો હોય કે જીરાની સીઝન લઈ લઉં ને કે એટલે કે આપણે આને કરી દઈએ કે ભાઈ શું સીઝન એટલે કેદી સીઝન તમારે આવે?
આ જીરાની સીટી લઈ લઉં ને કે પણ મેં એમ બીજા નહીં, કેટલો પાસે ટાઈમ લાગે એમ કયો ની પણ 1.5-2 મહિના થાય ને જીરા સીઝન મને પાકી તારીખ દઈ દો એટલે એ તારીખે તમને ફોન કરજો, એ પછી મારો ફોન વચમાં ન આવે. હા હા એટલે મેં તમે અત્યારમાં જ મેં એને ભેગો જ થયો તો એના ઘરે જ ગયો ભાઈ બધી વાત સમજો ઇરફાનભાઈ, મારી વાત સાંભળો. તમે તારીખ કઈ આપો છો? કે આજે આપણે સમજો કે 30 તારીખ છે, આ મહિનો પૂરો થઈ ગયો. હા બરોબર. હવે કેટલી તારીખ આપો? 15 દી પછી આપજો કે 20 દી પછી? એને જીરું ઈ કે હું વેચી ઉપાડી લઉં છું તરત પૈસા હું કરી દઉં કે એવું કીધું તો તમને વાત કરાવું એની હારે. મારે વાત નથી, લગાડો લાઈન મળ્યો. બરાબર રૂબરૂ બદલે તમને વાત કરાવી દો. એક 10 જ મિનિટ હું ઘરે જવાનો પાછો. મારી વાત સાંભળો, જીરું ને કેટલી વાર લાગે તમારે? જીરું પાકતા કેટલી વાર લાગે? કેટલો મહિનો 1.5 મહિનો થાય ને કેટલો થાય? પણ હવે મારી વાત સાંભળો, ઓલાય તમને પૈસા આપ્યા છે તો તમે હવે દવાખાનામાં સૌ એટલે કઈ કહેતો નથી, નકર તમારા પૈસા તમારે ગમે વેચીને દેવા પડે. શંકરભાઈ હા એટલે જ ખેંચી ગયું છે. હા પણ એ દવાખાનું છે એટલે અમે નો કઈ કહીએ છીએ, સમજાણું? અને તમે એવું હોય ને તો તમારો ઈરાદો મને તમારી વાત ઉપર ઉપરથી મને એવું લાગે તમારો ઈરાદો છે ને બૂસ મારવાનો નથી, પણ તમારે દવાખાનું નડ્યું ને એટલે હું તમારું કરી દઉં છું. પણ હવે મારી વાત સાંભળો, તમે પાકો વાયદો થઈ ગયો, એ માણસનો વ્યાજ જોઈએ પોચે ભરે છે 6,000 તો વ્યાજ ભરી દીધું. હા મને ખબર છે, એનો આભાર એટલો સાગરભાઈ વ્યાજ ભર્યું મારું આટલું વખત. તમારું બીજી વાર કામ ન થાય ઇરફાનભાઈ. મને ખબર છે એમનો એટલો આભાર મારા ઉપર અસાન મનુભાઈનો. હા એમણે મનુભાઈ આવ્યા હતા 6 દી પહેલા જ મારા ઘરે 3 જણા આવ્યા હતા, ચા પાણી પીધા. એમને મારી પરિસ્થિતિ જોઈ મનુભાઈએ, બરોબર કે મેં તેથી એમને કીધું ને, મેં કીધું મારી પાસે પૈસા નતા ને મેં 200 રૂપિયાના ઘઉં વેચ્યા, ઘઉં વેચીને ઘરમાં હટાવું. અત્યારે મારી બાને બેઠી કરવાની વાત છે, મારી બા થોડાક આમ હરતા ફરતા થઈ જાય મનુભાઈ સાગરભાઈ, એ તકલીફ સમજી ગયા તમે. એના હિસાબે તમે તમારા દેવસ્થાનના હમખીન કહો, હમ નખા તમે કોઈ દી, પણ આજ તમને કહું કે તમારા દેવસ્થાનના હમખીન કહો, મારા ઘરમાં અત્યારે 15 રૂપિયા પડ્યા ખાલી. તમે આટો મારો તમને મારું ઘર. તમે ઈકો ગાડી આખો સવાન બધું તમારે તો જાવ ને? નથી ઈકો ગાડીના હપ્તા હાથ ચડી ગયા, ઈકો ગાડી બીજાના ઘરે મૂકી ગઈ. 6 મહિનાથી અમારી બાને બેઠા કરવામાં જ છું હું સાગરભાઈ. અને તમને તમારી આગળ નો ખોટું બોલો, અત્યારે મારી ચાની અડારી પીધી છે. જો ખોટું બોલતો મારા ઘરમાં 15 રૂપિયા સિવાય જો બીજું કઈ હોય ને તમે આવો, તમારું રૂપ મારા ઘરે આટો મારો. કઈ વાંધો નહીં ઇરફાનભાઈ, હવે એ દવાખાનું છે એટલે બધું વસ્તુ બને. એટલે હું એમાં ખેંચી ગયો. હું મારા માજીમાં અત્યારે મારા હગાવાલામાં અત્યારે બધું આડું કરીને હું ઓછામાં ઓછું 3 લાખ રૂપિયામાં આવી ગયો. સમજ્યા? અને મારા હલ્લા હમ અત્યારે મારી ચાની અડારી બોયડી છે. હવે એમાં હમ નથી ખાવા, પણ તમે તમારા ભાઈ વાત કરાવો, લાઈનમાં લઈ જાઓ. એટલે હું તો અત્યારમાં એના ઘરે સવારમાં જ ઉઠીને એના ઘરે ગયો. મેં કીધું વાડીમાં હોય જાય. મેં એને કીધું, મેં કીધું મને 20,000 રૂપિયા તો અત્યારે વ્યાજ જે વ્યાજ જોતું હોય તો મારી પાસે લઈ લેજે. મારે ભાઈ એને દેવા હે કીધું. તો મને ઇરફાન જીરું ઉપાડી લો, તું તારે તને પૈસા આપે. જીરું ઉપાડ્યા વગર મારી પાસે અત્યારે ઘરમાં નથી કે તો છતાં તમને કહું કે હજી એના ઘરે દેવું તમે તારે રૂબરૂ તમને વાત કરાવડાવું. કેટલી વાર લાગશે? આપણને એવું કીધું એ કે મહિનો 1.5 મહિનામાં થઈ જાય છે. હાલો 1.5 મહિનો ઉભા ઇરફાનભાઈ, તમે કહો છો 1.5 મહિનો તો આજે આપણે 30 થી આવતી 30 ની 15 તારીખે પણ તમારે દેવાના રહી આવે ની ઓલી 15 સમજાણું? હા વાંધો નહીં. હાલો કહી દઉં, શરૂ રાખો તમે. હાલો મંજીભાઈ. હા એ તમને આવે ને ઓલી 15 દે, કેમ કે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એના ભાઈ પાસેથી લઈને તમને દઈ દે. હા આવે ને ઓલી 15 મને ફોન કરજો, નો આપે ને તો કોઈ વાંધો નહીં.